सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। तेषामेवानुकम्पार्थम् अहमज्ञानजन्तमः नाशयाम्यात्मभावस्थः ज्ञानदीपेन भास्वता। मच्चित्तत्वादिभिः सततयुक्तत्वादिभिश्च ज्ञान परिपाक साधने ही ये मां भवमुक्ते भजन्ति। પોતાના ભક્તોનું વર્ણન કરે છે કે ये मां भवमुक्ते भजन्ति ભવમાંથી સંસારમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે માं ભજન્તિ જો મને ભજે છે। કેવી રીતે ભજે છે? જ્ઞાન પરિપાક સાધને ही ज्ञान ने परिपक्व करनारा साधनों। ज्ञान में अस्पष्टता है, संशय है, विपर्य है, आ बधा जे अवरोध है ये अवरोध दूर करो मुख्य कारण से। ज्ञान तो कारण के आपको स्वरूप है मारे नित्य प्राप्त है तो आवरण से विक्षेप है विपर्य है अवरोध है तो आ ज्ञान परिपाक अवरोध दूर करने ज्ञान ने परिपक्व बनावनारा ज्ञान ने सहज बनावनारा क्या साधन क्या? मच्चित्तत्वादिभिः सततयुक्तत्वादिभिश्च मच्चित्ताः मद्गतप्राणाः बोधयन्तः परस्परम् ए प्रकारे कथयन्तश्च मां नित्यम्।
તો આ પ્રકારે સાધન આગળના શ્લોકમાં કહેવામાં આવ્યા. જે સાધનો જ્ઞાનમાં પરિપક્વતા લાવનારા છે એવા સાધન રૂપી ભજનથી શેના માટે? ભવમાંથી મુક્ત થવા માટે આ પ્રકારના સાધન રૂપી મને મારું ભજન કરી રહ્યા છે. તેષામ અનુકંપાર્થમ, એમના પ્રત્યે અનુકંપા માટે, અનુકંપાર્થમ, અનુકંપા નિમિત્તમ, અર્થ એ અનુકંપાથી, અનુકંપા નિમિત્તે, અનુકંપાને માટે. એટલે શું ભાઈ? કેવી રીતે? મત ભજન ભજનૈક નિષ્ઠાના નિરંતર સમાધિ નિષ્ઠા લક્ષણે મજ ભજને સામ્યંતા શ્રામ્યંતમ, આ સતત મારા માટે શ્રમ કરી રહ્યા છે. મારી સમાધિમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સતત જે પરિશ્રમ કરી રહ્યા છે, આ પ્રકારનું ભજન જે કરી રહ્યા છે, તેષામ અમીષામ સમૃદ્ધિ કથમ સ્યાત, એ લોકોની શ્રમની નિવૃત્તિ કેમ થાય? અર્થાત અવશ્રમ ના કરવો પડે. એ સમુત્પન્નાયા અનુકંપા, અનુકંપાનો પ્રકાર બહુ વિલક્ષણ છે. એમને શ્રમમાંથી મુક્ત કરવા માટે મારે એમને પ્રત્યે અનુકંપા જન્મે છે, દયા જન્મી. તદર્થમ, એ નિમિત્તે હું અહમ પરમાત્મા ભાસ્વતા જ્ઞાનદી આત્મભાવસ્થ અહમ પરમાત્મા ભાસ્વતા જ્ઞાનદીપેન તેષામ અજ્ઞાનજમ તમઃ નાશયામિ. આવો અન્વય છે. હવે એટલે હું કોણ હું છું? આત્મભાવસ્થ, આત્મભાવસ્થ અજ્ઞાનજમ તમઃ નાશયામિ, અજ્ઞાનમાંથી જન્મેલા તમસનો અંધકારનો નાશ કરું છું. શેનો નાશ કરો છો? ભાસ્વતા જ્ઞાનદીપેન, પ્રજ્વલિત જ્ઞાનદીપકથી કે પ્રકાશમાન જ્ઞાનદીપકથી એમના અંધકારનો નાશ કરો છો. આત્મભાવ, હું કોણ છું? આત્મભાવસ્થ. એટલે ટીકાકારે આ આત્મભાવસ્થ શબ્દના બે અર્થ સમજાવ્યા. આત્મા કરવામાં આવે તો આત્મભાવ, આત્મભાવમાં સ્થિત આત્મભાવસ્થ. તો આત્માનો અર્થ જો આત્મા જ કરવામાં આવે તો ભાવનું શું અર્થ થાય? ભાવનો અર્થ થયો ભાવના કરવી, ધ્યાન કરવું. આત્મભાવ એટલે આત્માની ભાવના, આત્માનું ધ્યાન, આત્માના ધ્યાનમાં સ્થિત. એટલે શું? તો ભાવના કરવી એટલે એ પ્રકારની વૃત્તિ ધરાવવી. ભાવનાત્મિકા વૃત્તિ. મારી ભાવના ધરાવનારી વૃત્તિ, અર્થાત મારી ભાવના એ રીતે ધ્યાન કરનારા. તત્રસ્થ, આ પ્રકારની ધ્યાનરૂપી વૃત્તિમાં હું જે રહેલો હું છું. તો હું શું કરું છું? આત્મભાવસ્થ ભવામી સમ્યક વિષય ભૂય. ટૂંકમાં એમની આ ધ્યાનરૂપી વૃત્તિ છે એમાં રહેલો હું એમના માટે પ્રગટ થાઉં છું. ચક્ષુ માટે સૂર્ય જેમ પ્રગટ થાય તે રીતે એમના માટે પ્રગટ થાઉં છું. સમ્યક વિષય ભૂય, અર્થાત મારું ધ્યાન કરી રહ્યા છે એ ધ્યાન વૃત્તિનો હું સ્પષ્ટ વિષય બનું છું. શ્રી કૃષ્ણ ધ્યાન કરી રહ્યા હોય તો કૃષ્ણ વિષયનો ધ્યાનનો વિષય બને, અર્થાત પ્રગટ થાય, સાક્ષાત્કારનો વિષય બને. તો જો આત્માનો અર્થ એવો કરીએ તો આત્મા અંતઃકરણમ તસ્ય ભાવ વૃત્તિ. આત્મા અંતઃકરણ તો આત્માભાવમાં રહેલો. તો ભાવના વૃત્તિ કરો, આત્માની વૃત્તિમાં રહેલો. કેવી રીતે રહેલો? તત્ર પ્રત્યેક રૂપેણ. તો આત્મા જે અંતઃકરણ વૃત્તિ છે એનો આત્મા છે. ભગવાન ચૈતન્ય છે, કેવો છે? અંતઃકરણ વૃત્તિ કહો, ભાવ કહો, એનો કોણ છે? આત્મા છે. તો આ વૃત્તિના આત્મા રૂપ રહેલો હું.
આત્મભાવસ્થ પ્રત્યેક વૃત્તૌ આવિર્ભૂત સન્ન, તો પછી એ વૃત્તિમાં હું આવિર્ભૂત, અર્થ એક જ થાય છે, પણ એ વૃત્તિમાં જ આવિર્ભૂત થાય છે. કે ભાવને વૃત્તિ કહો તો આત્માનો ભાવ એટલે આત્માનું ધ્યાન, એ પ્રકારની વૃત્તિ થઈ. અથવા અંતઃકરણનો ભાવ અંતઃકરણની વૃત્તિ કહો, બંને અંતઃકરણ વૃત્તિઓ જે છે વળે તો એમાં પ્રત્યેક વૃત્તૌ આવિર્ભૂત સન, એ હું એમાં આવિર્ભૂત થઉં છું. પછી આગળ જ્ઞાનદીપેન ભાસ્વતા, તો 559માં પામો જ્ઞાનદીપેન. તો જ્ઞાન એટલે શું? બુદ્ધિવૃત્તિ વિશેષ. જ્ઞાયતે અનેનેતિ જ્ઞાનમ, જેના વડે જ્ઞાન થાય છે એને જ્ઞાન કહેવામાં આવ્યું. એટલે જ્ઞાન તો બુદ્ધિવૃત્તિ સાહેબ, તો વિશેષ પ્રકારની બુદ્ધિવૃત્તિને અહીંયા જ્ઞાન કહેવામાં આવ્યું. એક બુદ્ધિવૃત્તિ કેવી છે? જ્ઞાન સ્વરૂપ પ્રકાશક, જ્ઞાનના સ્વરૂપને પ્રકાશિત કરનારી જે વૃત્તિ છે એને અહીંયા દીપ કહેવામાં આવ્યો. સૈવ દીપ, તો જ્ઞાન વૃત્તિ એટલે ટૂંકમાં આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનારી જ્ઞાન વૃત્તિને જ દીપ કહેવામાં આવ્યો. તેને જ્ઞાન દીપે, એને આ પ્રકારે વૃત્તિ જ્ઞાન રૂપી જે દીપક છે એના વડે, કારણ કે એવું છે ને કે અજ્ઞાનને દૂર કરવા માટે વૃત્તિ જ્ઞાન જોઈએ. જે કક્ષાનું જ્ઞાન છે એ કક્ષાનું જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાન શબ્દનો એક અર્થ થાય ચૈતન્ય, પરમાત્મા, પણ એ તો અજ્ઞાનનો વિરોધી નથી. જે વસ્તુ વિરોધી હોય એ દૂર કરી શકે. અજ્ઞાનના વિરોધી જે એવું હોય, આ ચૈતન્ય તો અજ્ઞાનને પ્રકાશિત કરનારો છે, માટે અજ્ઞાનનો વિરોધી નથી. એ ચૈતન્ય જ્યારે જ્ઞાન વૃત્તિમાં પ્રગટ થાય ત્યારે અજ્ઞાનનો વિરોધી બને. એટલે જ્ઞાન શબ્દનો અર્થ કર્યો અહીંયા આગળ આત્મ સ્વરૂપ પ્રકાશકો બુદ્ધિવૃત્તિ વિશેષ. આત્માના સ્વરૂપને પ્રકાશિત કરનાર જે વિશેષ બુદ્ધિ છે એને અહીંયા આગળ જ્ઞાન કહેવાય. જ્ઞાન વૃત્તિ. સૈવદીપ જ્ઞાનદીપ, તેને જ્ઞાનદીપેન, એટલે આત્મભાવસ્થ કહો ને જ્ઞાનદીપ કહો, બહુ ફેર નથી પડતા બધા અર્થોમાં. આત્મભાવ એટલે આત્માના ધ્યાનની વૃત્તિ, અથવા અંતઃકરણનો ભાવ અંતઃકરણની વૃત્તિ, એમાં રહેલો હું. અથવા જ્ઞાન એટલે જ્ઞાન વૃત્તિ, તો જ્ઞાન વૃત્તિને દીપક કહેવામાં આવે. તો જ્ઞાન વૃત્તિ દીપક છે, એમાં રહેલો પરમાત્મા પ્રગટ થાય છે, એવો અર્થ થયો. તેને જ્ઞાન દીપ એને ભાસ્વતા, એ કે પ્રકાશમય છે. એ દીપક પણ છે ને પ્રકાશમય હોવો જોઈએ, તેજસ્વી હોવો જોઈએ, તો જ આ અંધકાર દૂર કરી શકે, નહીતર દૂર ના કરી શકે. તેજસ્વી કેમ બનાવ્યો? નિત્ય નિરંતર સમાધિ નિષ્ઠા સંભાવિત અપ્રતિબદ્ધ ભાવેન નિરંકુશ પ્રકાશવતા. કોઈ પ્રકારના અંકુશ વગર સહજ રીતે આ જ્ઞાનથી પ્રકાશિત થાય છે. આ જ્ઞાન વૃત્તિ છે એ પ્રકાશિત સહજ રીતે થાય છે, અર્થાત હવે કોઈ પ્રકારના પ્રયત્ન વગર પ્રકાશિત થાય છે. કેવી રીતે? અપ્રતિબદ્ધ ભાવેન નિરંકુશ પ્રકાશવતા, કોઈ પ્રતિબંધ રહ્યો નથી, કોઈ એમાં વિઘ્ન રહ્યું નથી, માટે એ કોઈ વિઘ્ન વગર આ જ્ઞાન વૃત્તિ નિરંકુશ સ્વયં પ્રકાશિત થાય છે. નિરંકુશ પ્રકાશવતા જ્ઞાનદીપેન, એટલે ભાસ્વતા એટલે તેજસ્વી જ્ઞાનદીપ. એટલે તે અર્થ એ થયો કે આ જ્ઞાન છે કોઈ પ્રકારના પ્રતિબંધ વગર પોતાના પૂર્ણ રૂપમાં પ્રકાશિત થાય છે. એટલે હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ રહ્યો નથી, અને માટે એને પ્રકાશમય કહેવામાં આવ્યું. ચૈતન્ય પ્રકાશમય છે. નિરંકુશ પ્રકાશવતા જ્ઞાનદીપેન અજ્ઞાનજમ તમઃ નાશયામી. આ જ્ઞાનરૂપી દીપકથી હું અજ્ઞાનમાંથી જન્મેલા અંધકારનો નાશ કરું છું. એટલે શું?
અજ્ઞાનમાંથી જન્મેલો અંધકાર તો અજ્ઞાન જેમ. ચાલો, અજ્ઞાનમાંથી જન્મેલું અજ્ઞાન કોને કહેવાય? અજ્ઞાનમ અનાદિ અવિદ્યા લક્ષણમ. અને અવિદ્યા કહો, અજ્ઞાન કહો, અવિદ્યા કે અજ્ઞાન એક જ છે. કેવી છે? અનાદિ અવિદ્યા લક્ષણ. અજ્ઞાન કેવું છે? અનાદિ છે. તો અજ્ઞાનજમ અજ્ઞાનાદ જાતમ અજ્ઞાનજમ. અજ્ઞાનમાંથી જન્મેલું અજ્ઞાનજમ. તસ્માત જાતમ અજ્ઞાનજમ. અજ્ઞાનમાંથી કયું છે? અનાદિ અવિદ્યા જે છે એ રૂપે અજ્ઞાન છે, એમાંથી જન્મેલો અંધકાર. આવરણાત્મક તમઃ. કારણ કે આની બે પ્રકારની શક્તિઓ છે, આવરણ અને વિક્ષેપ. અંતમાં આવરણ દૂર થઈ જાય ત્યારે આત્મા પૂર્ણતયા પ્રકાશિત થાય. એટલે એ આવરણાત્મકમ તમઃ, આવરણ રૂપી જે તમસ છે એનો હું નાશ કરું છું. તો એનું મને દૃષ્ટાંત આપે છે. ઘટાદિ આવરકમ તમઃ ઉદય ચલારૂઢ સૂર્ય સ્વપ્રભયા યથા વિધ્વંસયતિ. જેવી રીતે પ્રાતઃકાળમાં સૂર્યના ઉદય થયા પહેલાં અંધકાર પ્રવર્તમાન હોય, આ ઘડો છે અંધકારથી વ્યાપ્ત છે, મને દેખાતો નથી. ઉદયાચલ આરૂઢ સૂર્ય. સૂર્ય જ્યાં પહેલા પ્રકાશ છે ને ઉદયાચલ કહેવાય, જ્યાં અસ્ત છે ને અસ્તાચલ કહેવાય. એટલે ઉદયાચલ એવો પર્વત છે જ્યાંથી સૂર્ય પ્રકાશે છે. ઉદયાચલારૂઢ સૂર્ય સ્વપ્રભયા યથા વિધ્વંસયતિ. એવી રીતે ઉદયાચલ પર સૂર્યનો જેવો ઉદય થયો કે તરત જ પેલા ઘડાને આવરણ કરનારો અંધકાર છે, એ અંધકારને તમસને એ સૂર્ય દૂર કરે છે. તથા તેવી રીતે મામેવ નિરંતરમ ધ્યાયતામ સતામ નિવૃત્તિ ફલકારૂઢો ભૂત્વા અહમ. ટૂંકમાં એ જે જ્ઞાન વૃત્તિ છે ને એ જ્ઞાન વૃત્તિમાં ભગવાન કહે કે એ જ્ઞાન વૃત્તિમાં હું ઉદય થાય છે મારો, અને એ જ અજ્ઞાનનો નાશ કરું છું. ઉદયાચલમાં સૂર્ય ગમે ત્યારે તો ના ચાલે. સૂર્ય ઉદયાચલ પર આવે ત્યારે જ અંધકારને દૂર કરે. તેમ પરમાત્મા પણ આ જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થાય ત્યારે જ પેલા આત્માના અજ્ઞાનને દૂર કરે. તેવી રીતે મામેવ નિરંતરમ ધ્યાયતામ સતામ. મારું જ નિરંતર ધ્યાન કરનારા જે ધીવૃત્તિ એટલે કયું? આત્મભાવ. આત્મભાવ આત્મવૃત્તિ એમાં રહેલો હું. તો હવે શું થાય છે? સમ્યક વિષય ભૂય. એ વૃત્તિમાં હું પ્રગટ થાઉં છું, વૃત્તિનો વિષય બનો છું. ધીવૃત્તિ ફલક આરૂઢ. આ વૃત્તિ હોય ને, વૃત્તિ તો પેલા અરીસા જેવી છે. એ વૃત્તિ ચૈતન્યને પ્રતિબિંબિત કરે. એ પ્રતિબિંબને ફલ કહેવાય. એટલે ફલકારૂઢ. વૃત્તિના ફળમાં આરૂઢ થયેલો હું. ભૂતવા એટલે વૃત્યારૂઢ ચૈતન્ય એમ કહેવાય. વૃત્તિમાં આરૂઢ થયેલો ચૈતન્ય. પ્રશ્ન એ છે કે ભાઈ આ વૃત્તિ જે છે એ અજ્ઞાન દૂર કરે છે કે ચૈતન્ય દૂર કરે છે? બે રીતે કહેવાય. એકલો ચૈતન્ય નહીં કે ચૈતન્ય હોય જ છે તો અજ્ઞાન રહેલું છે માટે એકલો ચૈતન્ય ના ચાલે. વૃત્તિ સ્વયં તો અચેતન છે માટે અજ્ઞાન અચેતનને દૂર ના કરી શકે. એટલે વૃત્યારૂઢ ચૈતન્ય, વૃત્તિમાં આરૂઢ થયેલો, વૃત્તિમાં અવતરિત થયેલો એમ કહેવાય. ભગવાન અવતાર થાય છે. શેમાં અવતાર થાય છે? આ જ્ઞાન વૃત્તિમાં ભગવાન અવતરે અને ત્યારે આ અજ્ઞાનનો નાશ કરે. અજ્ઞાન આ લોકને રંજાડી રહ્યું છે. થોડુંક વોલ્યુમ વધારવું પડશે. એમાંથી જન્મેલા આ અજ્ઞાન જન્મેલા બધા અહંકાર મમકાર આ બધા જે અસુરો છે એને રંજાડી રહ્યા છે ને, એનો વિરોધી થવો જોઈએ ભગવાન. તો ચૈતન્ય તો એ બધાને પ્રકાશિત કરનાર છે, વિરોધી નથી. ચૈતન્ય આ જ્ઞાન વૃત્તિમાં આરૂઢ થઈને જ્યારે આવે ત્યારે અજ્ઞાનની ઉપજમાંથી આ બધાને દૂર કરે. એટલે વૃત્યારૂઢ ચૈતન્ય
એમ વૃત્તિમાં આરૂઢ થયેલું ચૈતન્ય કે ચૈતન્યથી પ્રકાશિત થયેલી વૃત્તિ, એમાં એક બંને કહી શકાય. અહમ મત પ્રકાશ વ્યાપ્ત ધીવૃત્તિ વિશેષેણ, એટલે આ બુદ્ધિવૃત્તિથી જ હું દૂર કરું છું. પણ કેવી બુદ્ધિવૃત્તિ? ભગવાન કે મારા પ્રકાશથી પ્રકાશમાન થયેલી બુદ્ધિવૃત્તિ, જેને જ્ઞાન દીપક કહેવામાં આવે. એકલી વૃત્તિ તો દીપક ના કહેવાય, એકલો ચૈતન્ય પણ ના કહેવાય, અગ્નિ પણ ના કહેવાય. અગ્નિ જ્યારે વિશેષ પ્રાપ્ત કરે, શું પ્રાપ્ત કરે? દીપકમાં. અગ્નિ સિદ્ધાંતો ચારે બાજુ છે, એ પ્રકાશ જ નથી કરતો. એ વિશેષ પ્રકાશનું રૂપ ધારણ કરે. કોઈ વિશેષ પ્રકાશ? દીપકની જ્યોતરૂપી વિશેષ રૂપ ધારણ કરે, ત્યારે એ અગ્નિ અંધકારને દૂર કરી શકે, દૂર ના કરી શકે. આમ સામાન્ય ચૈતન્ય છે પણ આ જ્ઞાન દૂર ના કરે. એ આ પ્રકારે વૃત્તિના પ્રકાશરૂપી વિશેષ રૂપ ધારણ કરે, વિશેષ જ્યોત પ્રાપ્ત ધારણ કરે, ત્યાર પછી અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે. મત સ્વરૂપ આવર્કમ અવિદ્યા ધ્વાંતમ, મારા સ્વરૂપને આવૃત કરનાર જે અવિદ્યારૂપી ધ્વાંત છે, અંધકાર છે, નિશેષમ વિધ્વસ્ય, એનો નિશેષ કોઈ પ્રકારના શેષ વગર હું એનો નાશ કરી દઉં છું. અને શું કરો છો? સ્વાત્મ તત્વમ પ્રકાશયામી, અજ્ઞાન જેમ તમઃ નાશયામી, અજ્ઞાનમાંથી જન્મનું આવરણ રૂપી તમસ્યાનો નાશ કરું છું, એટલે આત્મતત્વને પ્રકાશિત કરું છું. એટલે પછી એને બધું બહુ લાંબુ કહેવામાં આવ્યું કે એ બ્રહ્મ હું છું એ પ્રકારનું જ્ઞાન. બ્રહ્મ કેવું છે? અવિદ્યા તત્કાર્ય તદ્ધર્મ તત્કર્મ તદલક્ષણ તદવસ્થા તદાવાસ સંબંધ લેશ શૂન્યમ. અવિદ્યા પણ નહીં, અવિદ્યા એનું કાર્ય, એનો ધર્મ, એનું કર્મ. અવિદ્યા જાત જાતનું બધું ધર્મ છે, એના અમુક પ્રકારના કર્મ કરે, એમાંથી પછી અવિદ્યા કામ કર્મની વસ્તુ જન્મે. તદલક્ષણ તદવસ્થા તદાભાસ, જેટલું કેવું કોણ ટૂંકમાં બધા સંબંધી શૂન્ય છે. તમસ પરસ્તાત, પરમાત્માને અવિદ્યા સાથે સંબંધ નથી. એટલે પરમાત્મા પ્રકાશિત થાય, જ્ઞાન વૃત્તિ પરમાત્માને પ્રકાશિત કરે. આદિત્યવત જ્ઞાનમ પ્રકાશય તત્પરમ, ભગવાને કહ્યું જ્ઞાન હેતુ યદ જ્ઞાનમ તેષામ નાશિતમાત્મના તેષામ આદિત્યવત જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. આદિત્ય જેવી રીતે બધાને પ્રકાશિત કરે, તેમ આ જ્ઞાન વૃત્તિ જે પરમાત્માને પ્રકાશિત કરે છે. એવું થયું કેવું? પરમાત્મા જે વિદ્યા અને બધા પ્રકારના સંબંધથી રહિત છે. આકાશવત નિત્ય નિરંતરમ નિર્વિકલ્પમ નિરાકારમ નિર્વિકારમ નિરંજનમ નિષ્ક્રિયમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવમ. આત્માનમ અનાદિ અનંતમ આત્મ અનંતમ અખંડાનંદગ્રહમ પરિપૂર્ણમ ઇદમેવહમિતિ. બ્રહ્મ જ હું છું એ પ્રકારે. બ્રહ્મ કેવું છે? અવિદ્યાના બધા પ્રકારના સંબંધિત શૂન્ય. અવિદ્યાને પ્રકાશિત કરનાર પણ શૂન્ય એટલા માટે કે બધાની સત્તા અસમાન છે ને. અવિદ્યા મિથ્યા સત્તા ધરાવનારી છે, ચૈતન્ય પારમારી સત્તા ધરાવનાર પર. તો રજ્જુ તો હંમેશા સર્પથી ને બધાથી એના સંબંધી મુક્ત જ હોય. એવું આકાશવત નિત્ય નિરંતરમ નિર્વિકલ્પમ નિરાકારમ નિર્વિકારમ નિરંજનમ, અંજન એટલે અશુદ્ધિ, નિરંજન એટલે શુદ્ધ, બધા પ્રકારની અશુદ્ધિથી મલિનતા રહિત નિર્મળ, નિષ્ક્રિયમ સ પ્રકારના કર્મથી રહિત, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્માનમ અનાદિ અનંતમ અખંડાનંદૈક રસમ પરિપૂર્ણમ. આવું જે પરમ તત્વ છે
પરમ બ્રહ્મ છે એને હું પ્રકાશિત કરું. કેવું પ્રકાશિત કરું છું? ઇદમ એવા હમેથી તો પ્રકાશિત થયેલું જ છે, પરંતુ આપણે માટે પ્રકાશિત થયું છે. કઈ રીતે? ઇદમ એવા હમ, આ પરમ બ્રહ્મ જ હું છું. ઇતિ મયી એવ પરે બ્રહ્મણી આત્મતત્વ પ્રત્યો વિસ્પષ્ટતરો યથા સ્યાત તથા પ્રકાશયામિ. હું જે પરમ બ્રહ્મ છું એમાં આત્મતત્વ પ્રત્યય, પરમ બ્રહ્મ જ આત્મા છે, પણ પ્રત્યય જે પ્રકારનો નિશ્ચય જैसे દ્રઢ બનતો જાય, વિસ્પષ્ટતરો યથા સ્યાત, અત્યંત વિસ્પષ્ટ બને, અર્થાત કોઈ પ્રકારની અસ્પષ્ટતા, સંશય, વિપર્ય કશું રહે જ નહીં. બ્રહ્મ જ આત્મા છે, એ બ્રહ્મ જ હું છું. તથા પ્રકાશયામિ, અર્થાત આ જિજ્ઞાસુમાં કોઈ પ્રકારનો સંશય ના રહે, વિપર્ય ના રહે કે હું બ્રહ્મ છું, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવનો બ્રહ્મ છે, આકાશ નિત્ય નિરંતરમ એ હું છું. એ પ્રકારના નિશ્ચયમાં કોઈ પ્રકારની અસ્પષ્ટતા ન રહે, એ પ્રકારે સ્પષ્ટતયા પ્રકાશિત કરો છો. એટલે કહ્યું ને કે આ બધા અપ્રતિબદ્ધ ભાવે બધા પ્રકારના પ્રતિબંધો દૂર થઈ જાય, એટલે આવરણ ન રહે, સંશય ન રહે, વિપર્ય ના રહે, કશું જ ના રહે, એ પ્રકારે સ્પષ્ટતયા હું પ્રકાશિત કરું છું. આત્માનમ પ્રકાશયાત્મી, ભગવાન કે મારી જાતનો પ્રકાશ, જે હું પરમ બ્રહ્મ છું એને જ આત્મતયા પ્રકાશિત કરો. અર્થાત આ જિજ્ઞાસુમાં હું બ્રહ્મ છું એ વિષયમાં કોઈ પ્રકારનો સંશય કે સ્પષ્ટતા ન રહે. એ તેના એટલે આમાંથી શું બોધ લેવાનો? જેમાં વૈશ્ય વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુમ સ્વામિથી. એ ઉપનિષદમાં કહેવામાં આવ્યું, જમેવ એષ વૃણુતે, એષ યમ વૃણુતે, આ જિજ્ઞાસુ છે જે પરમાત્માને વૃણુતે પસંદ કરે છે. તેન લભ્ય, એ સાધક વડે પરમાત્મા લભ્ય છે, પ્રાપ્તવ્ય છે. તસ્યૈષ આત્મા વૃણુતે તનુમ સ્વામ, એ જિજ્ઞાસુ સમક્ષ આત્મા પોતાનું તનુ કહો, સ્વરૂપ કહો, એને પ્રગટ કરે છે. એ મંત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે પરમાત્મા આ સાધક સમક્ષ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. જ્યારે સાધક એકમાત્ર પરમાત્માને પસંદ કરે, કઈ રીતે પસંદ કરે? આ પ્રકારે શ્રવણથી, મનનથી, નિધિધ્યાસથી, સતત ધ્યાનથી, આ પ્રકારે સતત પસંદ કરવાની આ રીત છે. નિત્ય નિરંતર સમાધિ નિષ્ઠા સંભાવિત, એટલે મચ્ચિત્તા મદગત પ્રાણા બોધયંત પરસ્પરમ કથયંતસ્ય મામ નિત્યમ, આ પ્રકારે મને જ પસંદ, અને પસંદગીનું સ્વરૂપ કે આમ જેમના જીવનમાં મારા સિવાય બીજું કશું છે જ નહીં, એમના પ્રત્યે અનુકંપાથી પ્રેરણાને કહો, જે કહો પણ હું પ્રગટ થયો છું. ભગવાન પ્રગટ થાય છે. ટૂંકમાં જ્ઞાન થાય ત્યારે ભગવાન આપણને દર્શન આપતો છે એમ કહેવાય. કેવી રીતે? અહીં આત્મરૂપે દર્શન થાય. ઇત્યેત શ્રુત્યુક્ત રીત્યા તીવ્ર મોક્ષેચ્છા તીવ્ર વૈરાગ્યાભ્યામ નિધિધ્યાસ સમાધિષુ. તો આ મને પસંદગી કરવી એટલે શું? તીવ્ર મોક્ષેચ્છા, પહેલી તો પસંદગીનું પહેલું વસ્તુ શું છે? પહેલું પગથિયું તીવ્ર મોક્ષેચ્છા, મોક્ષની તીવ્ર ઈચ્છા. તીવ્ર વૈરાગ્યાભ્યામ, બીજું શું છે? મોક્ષ માટે આ રાગ, બીજું અન્ય સર્વ માટે એટલો જ વૈરાગ્ય. તીવ્ર વૈરાગ્યાભ્યામ, મોક્ષેચ્છા અને વૈરાગ્ય. નિધિધ્યાસ સમાધિષુ, નિધિધ્યાસન રૂપી સમાધિ કરનારા, પરિશ્રાંતસ્ય, એ પ્રકારે સતત પરિશ્રમ કરનારા જે છે, તસ્ય યતે, આવા યતેને ઈશ્વર પ્રસાદ. તો ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત કરવાનો આ રીત બતાવી, ભગવાનને પસંદ કરો, સદ ભગવાનનું ધ્યાન કરવું. અહીંયા આગળ નિધિધ્યાસન રૂપે ભગવાનનું ધ્યાન કરવું, એ પ્રકારે પસંદગી કરી.
તેનૈવ સમ્યક દર્શનમ. તો આમ કરો તો ઈશ્વરની પ્રસન્નતા પ્રાપ્ત થાય અને તો ઈશ્વરનું સમ્યક યથાર્થ આત્મરૂપે દર્શન થાય. તતએવ અવિદ્યાધ્વાંત નિશેષ નિવૃત્તિ. એમ તો જ પછી અવિદ્યામાંથી જન્મ આવરણ છે નિશેષ નિવૃત્તિ થાય. તયા એવ વિદેહ કૈવલ્ય સુખ સિદ્ધિ. એનાથી જ વિદેહ કૈવલ્ય રૂપી સુખની સિદ્ધિ થાય એવું સૂચિત કરવામાં આવ્યું. હવે પછી થોડું આગળ અનુવૃત્તિ આગળ થઈ ગયું છે એને એનો અનુવાદ કરે છે. એવં મંદ પ્રજ્ઞસ્ય મુમુક્ષોઃ સ્વમુપાસિતું સામાન્યેન વિભૂતિયોગમ પ્રતિપાદ્ય. એવં આ પ્રકારે એટલે વૃત્તાનુવાદ થઈ ગયું છે એનો અનુવાદ કરે છે. એવં આ પ્રકારે શું ભાઈ કયા પ્રકારે? મંદ પ્રજ્ઞસ્ય મુમુક્ષો. જે મંદ પ્રજ્ઞ મુમુક્ષુ છે એના માટે સામાન્યના વિભૂતિયોગમ પ્રતિપાદ્ય. સામાન્યતયા વિભૂતિયોગ છે એ ભગવાને પોતાની વિભૂતિ એતામ વિભૂતિ યોગમ છે મમ યોગ ઇતિ તત્વ પ્રકારે વિભૂતિ યોગ પ્રતિપાદન કરીને સૌપાસ્યા અહમ સર્વસ્ય પ્રભવઃ મત્તઃ સર્વં પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે. અહમ સર્વસ્ય પ્રભવ મત્તઃ સર્વં પ્રવર્તતે ઉપાદાન કારણ શું નિમિત્ત કારણ જેમ ક્યારે વિભૂતિ સામાન્ય રીતે કહેવામાં આવે. શું ઉપાસ્ય એ પ્રકારના પરમાત્માની ઉપાસના કરવાથી વિશુદ્ધ આત્મનઃ એટલે એ પ્રકારનું સતત ધ્યાન કરવાથી જેનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે. વિજ્ઞાન આત્મતત્વસ્ય એને કારણે જેને આત્મતત્વનું જ્ઞાન જન્મ્યું છે. યતે નિર્વિશે. તો આ પ્રકારે સગુણ બ્રહ્મની ઉપાસનાથી શું પ્રાપ્ત થાય? અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ. એને કારણે વિશુદ્ધ આત્મના એને કારણે વિજ્ઞાત આત્મતત્વ જેને આત્મતત્વનું જ્ઞાન થયું હતી ને નિર્વિશેષ ઉપાસનમ તત્ફલમ. તો આ શ્લોકમાં છેલ્લે બે શ્લોકમાં કે આ રીતે સવિશેષ બ્રહ્મની ઉપાસના કરનારને નિર્વિશેષ જ્ઞાનનું ફળ હું પ્રદાન કરું છું. ભગવતા સમ્યક પ્રતિપાદિતમ. કે છેલ્લા શ્લોકમાં તો જે પ્રકારે કહેવામાં આવ્યું એ પ્રકારે નિત્ય નિરંતર સમાધિ ફલાણા ઢીકણા હતો. હવે એ તો નિર્વિશેષની જ વાત થતી એવું જણાય છે. હવે આ તો વિજ્ઞાત આત્મતત્વ છે એટલે શું ભગવાન જાણે ટૂંકમાં આ પ્રકારે વિશુદ્ધ અંતઃકરણને જેને આત્મતત્વનું જ્ઞાન થયું છે એને હવે હતીને નિર્વિશેષ ઉપાસનમ તત્ફલમ છે ભગવતા સમ્યક પ્રતિપાદિતમ. એને નિર્વિશેષ આત્મતત્વ નિર્વિશેષ ઉપાસનાનું જે ફળ છે એ ભગવાન કહ્યું કે હું અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારનું જે જ્ઞાન છે એ જ્ઞાનનું ફળ છે એ હું પ્રદાન કરું છું એવું ભગવાને પ્રતિપાદન કર્યું. આવું થયું. આ તો ઉચ્ચ વસ્તુ સર્વોચ્ચ વસ્તુ કહેવામાં આવી. તત્શ્રુત્વા આ સાંભળીને સ્વયં નિર્વિશેષ સ્વરૂપસ્ય મૂઢાનુપાસ્યત્વ નિશ્ચિત્ય. અહીં ટીકાકારનું એ કહેવાનું છે કે અર્જુન જે પ્રશ્ન કરે છે ને એ પોતાના માટે નથી કરતો, એ બીજાઓ માટે કર્યો છે. બીજાઓ એ સમજાવે છે કોને માટે આ પ્રશ્ન કરવામાં આવે, કોના પક્ષે આ પ્રશ્ન કરવામાં આવે અર્જુન વડે. સ્વયં નિર્વિશેષ સ્વરૂપસ્ય મૂળ અનુપાસ્યત્વ નિશ્ચિત્ય. અર્જુને પોતે જ નિશ્ચય કર્યો કે આ નિર્વિશેષ રૂપ છે ને એ તો મૂળ મનુષ્ય કાર્ય પણ નિર્વિશેષ રૂપની ઉપાસના કરી શકે નહીં. એ સ્વયં નિશ્ચિત્ય આ પ્રકારનો નિશ્ચય અર્જુને કર્યો. મુમુક્ષો અતિમંદ બુદ્ધે
જે મુમુક્ષુ છે પણ અતિમંદ બુદ્ધિ છે. સર્વાત્મકમ એટલે મૂળ એક વત્સર પાછો અતિમંદ બુદ્ધિ. સર્વાત્મકમ ઈશ્વર સ્વરૂપમ સવિશેષ ઉપાસમ અશક્યમ. એ આવો જે અતિમંદ બુદ્ધિ છે એ ભગવાન આ જગતનું ઉપાદાન છે, નિમિત્ત છે, એ પ્રકારનું એની વિભૂતિ છે, એ ઉપાસના કરવા પણ જે શક્તિમાન નથી, એ પણ અશક્યમિતિ. નિર્વિશેષની તો આ જ્ઞાન નથી, પણ જો એટલે નિર્વિશેષ ઉપાસના હવે શક્ય જ નથી, સવિશેષની ઉપાસના પણ શક્ય નથી. જેને માટે ઇતિ મન્વાન તત અનુજગૃક્ષયા એવા અતિમંદ મુમુક્ષુઓ પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને. કોણ એવી ઈચ્છા કરે? અર્જુન કર્યા છે. અર્જુન આ પ્રકારને ઈચ્છા કરે છે અનુગ્રહ કરવાની, આ પ્રકારના અતિમંદ જે સાધકો છે એમના માટે. તો હવે એ શું કરે? એની જે તદબુદ્ધિ હે અનુરૂપમ. તો આ પ્રકારના અતિમંદ બુદ્ધિનો જે સાધક છે, જિજ્ઞાસુ કે મુમુક્ષુ છે, એની બુદ્ધિને અનુરૂપ ઉપાસના કરે દરેક જણ. એટલે આ ઉપાસના પોતાની બુદ્ધિને અનુરૂપ કરવામાં આવે. જે સગુણ વગેરે પરમાત્મા છે, જે ભિન્ન નિમિત્ત ઉપાદાના કારણ છે વગેરે, એની ઉપાસનામાં અમુક પ્રકારની વૃત્તિ બુદ્ધિ જોઈએ. એ ન થાય તો તદ અનુબુદ્ધે અનુરૂપમ, અર્થાત અતિમંદ બુદ્ધિ છે એની બુદ્ધિને અનુરૂપ જે છે, સોપાધિકસ્યૈવ પરમેશ્વરસ્ય સ્વરૂપ વિશેષમ. સોપાધિક પરમેશ્વર તો ખરો, પણ ઉપાદાન કારણ નિમિત્ત કારણ એવો નહીં, પણ અનેક બધા રૂપમાં પ્રગટ થયેલો. સ્વરૂપ વિશેષમ વિસ્તરેણ પ્રષ્ટુકામ. એ પરમાત્મા જગતની આ બધા નામ રૂપના રૂપમાં પ્રગટ થયેલો છે, એની વિશેષતા વિભૂતિ. તો સ્વરૂપ વિશેષમ માત્ર એનું એ દ્વારા પરમેશ્વરનું ધ્યાન કરવાની ક્ષમતા ધરાવનારા. ધ્યાન તો ભગવાનનું જ કરવાનું છે. એ ધ્યાન કરવા માટે આલંબન જોઈએ. જે ઉત્તમ મુમુક્ષુઓ છે એ તો આ પરમાત્મા ઉપાદાન કારણ છે, નિમિત્ત કારણ છે, એ પ્રકારે એની ઉપાસના કરી શકે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, એ પ્રકારે કરનારા. એવું ન કરનારા હોય એ લોકો માટે હવે એ જે નીચી કક્ષા છે. કયું? પરમેશ્વર વિશેષમ, પરમેશ્વર જે ભિન્ન ભિન્ન સ્વરૂપમાં પ્રગટ થયેલો છે. વિસ્તરેણ પ્રષ્ટુકામ, એની વિસ્તારથી પ્રશ્ન કરવાની ઈચ્છા ધરાવનાર અર્જુન પરમેશ્વરમ સ્તુતિ, પહેલા પરમેશ્વર સ્તુતિ કરે છે. ભગવાનને પ્રશ્ન કરતા પહેલા ભગવાનની સ્તુતિ કરે છે, એ ભગવાન પ્રસન્ન થાય. એટલે આ બે શ્લોક છે અર્જુનના પક્ષમાં. બે તો નહીં, પણ ખરેખર તો ઘણા બધા શ્લોકો છે, પણ પહેલા સ્તુતિના શ્લોક છે. પછી અર્જુન બીજી પોતાની ભાવના વ્યક્ત કરે છે. તો પરમે દ્વાભ્યામ પહેલા 12 ને 13 આ બે શ્લોકમાં અર્જુન આ ભગવાનની સ્તુતિ કરે છે. તો એ શ્લોકો વાંચીએ આપણે. ચાલો. અર્જુન વોલ્યુમ બધા એમ છે જ નહીં, ખાસું વધાર્યું છે, ભાવના સંબંધ નથી પડતી. અર્જુન ઉવાચ પરમ બ્રહ્મ પરમ ધામ પવિત્રમ પરમં ભવાન પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમજં વિભુમ આહુસ્ત્વામ ઋષયઃ સર્વે દેવર્ષિર્નારદસ્તથા અસિતો દેવલો વ્યાસઃ સ્વયં ચૈવ બ્રવીષિ મે. અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યો. અર્જુન કેમ બોલ્યો એની ભૂમિકા સમજાવવામાં આવે.
કયા પ્રયોજનથી અર્જુન બે શ્લોક બોલ્યો છે? ભૂમિકા પહેલાં સમજાવવામાં કે સ્તુતિ તો ખરી, સ્તુતિ શેને માને છે? પછી જે પ્રાર્થના અર્જુન કરવાનો છે એને ધ્યાનમાં રાખીને સ્તુતિ થઈ રહી છે. તો આમાં તો ભગવાનનું પારમારિક સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું. પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમમ ભવાન. ભગવાન આપ કેવા છો? આપ પરમ બ્રહ્મ છો, પરમ ધામ છો, પરમમ પવિત્રમ છો. પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદિદેવમ અજમ વિભુમ. ભગવાન આપ આવા છો. આ ક્યાંથી નક્કી કર્યું? આઉસ્ત્વામ ઋષે સર્વે દેવર્ષિ નારદ તથા. આ બધા ઋષિઓ, દેવર્ષિ નારદ, આ સીતા, દેવલ, વ્યાસ, આ બધા લોકો આ પ્રકારે જણાવે છે. હમણાં જેને ખબર પડી, અત્યાર સુધી સાંભળતો હતો ભાઈ ભણતા હે. એટલે એ લોકોએ કહ્યું સારું, સ્વયં ચૈવ બ્રવીષ્યમે, આપ પણ અમને કહી રહ્યા છો. તો આપ આવા છો. તો આ બધા ઋષિઓ પાસેથી મેં સાંભળ્યું છે અને આપ પણ કહી રહ્યા છો, એવું કહેવામાં આવ્યું. નત્યથી ભગવાને શું કહ્યું કે બીજી વસ્તુ કહી હતી કે એટલે અર્જુનના મનમાં આ પ્રકારની સ્તુતિ તો બરાબર છે, એટલે આપ મહાન છો, બધા ઋષિઓ આ પ્રકારે આપની સ્તુતિ કરે એમ કહેવું જોઈએ. અને આપ તો કહો છો જ, જાણે આપના વચનમાંથી સાંભળ્યું. એટલે હવે ટીકાકાર સમજાવે છે, પરમ ધામ આ શબ્દ છે, પછી પરમમ પવિત્રમ છે, પછી પરમ બ્રહ્મ છે. આ પ્રકારે સમજાવે છે. પરમ બ્રહ્મ, પરમ ધામ, પરમમ પવિત્રમ. એટલે પહેલું પરમ છે બ્રહ્મનું વિશેષણ પરમ બ્રહ્મ, બીજું પરમ ધામનું વિશેષણ પરમ ધામ, પછી પેલું પરમમ છે ત્રીજું પવિત્ર, પરમમ પવિત્રમ. હવે આપ ભગવાન આપ છો. તો પરમ ધામ કહે છે. હવે ધામનો અર્થ અહીંયા સ્થાન કહેવામાં આવ્યું. આમ ધામનો અર્થ પ્રકાશ પણ થાય, પણ સવિશેષાદ પરમ એટલે શું? સવિશેષાદ વિલક્ષણમ, અપ્રાકૃતમ, અતિસૂક્ષ્મમ, અતીન્દ્રિયમ, અનુદયાસ્તમ, વૃદ્ધિક્ષયમ, અનાદ્યંતમ, અપ્રમેયમ ધામ, કેવલ કૂટસ્થ અસંગચિત. ધામ એટલે સ્વરૂપ જ વાસ્તવમાં તો સવિશેષા પરમ કેમ કહેવામાં આવ્યું? એક અપરમ ધામ છે, બીજું પરમ ધામ છે. પરમ એટલે અપરમ કરતા વિલક્ષણ, સવિશેષા વિલક્ષણ. આ સવિશેષને અપર કહેવામાં આવે, ઉત્તર તો કહેવામાં આવે, તો વિલક્ષણ એટલે પરમ. અપ્રાકૃતમ, અતિ સૂક્ષ્મમ. પ્રાકૃત અર્થાત આ પ્રકૃતિમાંથી સર્જાયેલું ધામ નથી. આ પ્રાકૃત છે એટલે કેવું છે? ચિત્ત સ્વરૂપ. આ પ્રાકૃતમ કહેવામાં આવે. અતિ સૂક્ષ્મમ અર્થાત ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કશાનો વિષય નથી, કારણ કે એનું પ્રકાશક છે. અતિન્દ્રિયમ, અતિ સૂક્ષ્મ કેમ છે? અતિન્દ્રિય મળે અતિ સૂક્ષ્મ છે. અનુદય, અસ્તમય, વૃદ્ધિક્ષેમ. ઉદય ના થાય, અસ્ત ના થાય, વૃદ્ધિ ના થાય, ક્ષય ના થાય. ઉદય અસ્તરહિતમ, વૃદ્ધિ ક્ષયરહિતમ. અનાદ્યનંતમ, આદિ અને અંતરરહિતનું. અપ્રમેયમ ધામ, કેવલ કૂટસ્થ અસંગચિત. કેવલ અદ્વિતીય કૂટસ્થ નિર્વિકાર અસંગ ચૈતન્ય. પછી પરમમ પવિત્રમ સમજાવે છે. પવિત્ર પાવનમ, પવિત્ર કરનાર. તો કે છે સકૃત સ્મૃતિ માત્રેણ શતકોટી કલ્પાર્જિત પાપપટ વિધ્વંસકત્વાત પરમમ. તો કેવી રીતે પવિત્ર કરનાર છે? બધા પ્રકારના પાપને દૂર કરનાર છે. અપવિત્રતા એટલે પાપ છે, તો બધા પાપને અપવિત્રતાને દૂર કરનાર છે. કયા પાપ? શતકોટી કલ્પાર્જિત, સેંકડો કરોડો કલ્પમાં અર્જિત કરેલા, સંચિત કરેલા. પાપ પટલ
આ પાપરૂપી જે પટલ છે, પડદો છે, આવરણ છે, વિધ્વંસ કરનારા વિધ્વંસકત્વાત. કેવી રીતે? સકૃત સ્મૃતિ માત્ર એક જ વાર ભગવાનનું સ્મરણ થયું, એક જ વાર ભગવાનની ઝાંખી થઈ, એમાં બધા પ્રકારના પાપનો નષ્ટ કરી નાખે છે. માટે પરમમ એટલે ઉત્કૃષ્ટતમ, સર્વોત્કૃષ્ટ. વાયુ અર્ક અગ્નિયાદિના વિપાવકત્વાત. આમ વાયુ, અગ્નિ, સૂર્ય બધા પણ પાવન કહેવામાં આવ્યા, પવિત્ર કરનારા કહેવામાં આવ્યા છે. તેષા એમને પણ પવિત્ર કરનાર હોવાને કારણે પરમમ પવિત્રમ, ઉત્તમમ પવિત્રમ. એટલે પાવન કરનાર તો ઘણા છે, બધા પાવન કરનારાઓ પણ ઉત્તમ, અર્થાત પાવન કરનારાઓને પણ પાવન કરનારા એટલે પરમમ પવિત્ર. પછી પરમ બ્રહ્મ, પરમધામ, પરમ બ્રહ્મ. આ પરમ બ્રહ્મ છે કેવું? સત્યમ જ્ઞાનમનંતમ બ્રહ્મ એતિ. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનાં ચ ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિ પ્રસિદ્ધમ નિર્વિશેષમ પરમ બ્રહ્મ. તો સત્યમ જ્ઞાનંતમ બ્રહ્મ એ દ્વારા પરમાત્મા પરમ બ્રહ્મ છે, સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ. એ પરમ બ્રહ્મ સાથે જાય. પવિત્રાણામ પવિત્રમ યો મંગલાનાં ચ મંગલમ એ પરમ પવિત્ર સાથે જાય. જે પવિત્ર કરનારને પણ પવિત્ર કરનાર છે, મંગળને પણ મંગળતા પ્રદાન કરનાર છે. એ રીતે નિર્વિશેષમ પરમ બ્રહ્મ, જે નિર્વિશેષ પરમ બ્રહ્મ છે. તદ ભવાનેવ પરમમ ભવાન, તદ ભવાનેવ ન અન્ય, એ સિવાય કોઈ નથી. ઇત્યર્થ. ભગવાન આપ જ છો, પરમધામ પણ આપ છો, અને પરમમ પવિત્ર પણ આપ છો, અને પરમ બ્રહ્મ પણ આપ છો. નનુ ત્વમેવ પરમ બ્રહ્મ ઇતિ નિર્ધાર્યતે કથમ એતત્વવિદિતમ. તો આપ જ પરમ બ્રહ્મ છો એવો નિર્ધાર, એવો નિશ્ચય અર્જુનનો જન્મ્યો ને, ત્યારે અર્જુને કહ્યું ને કે આપ જ પરમધામ છો, પરમ બ્રહ્મ છો, પવિત્ર છો, ઉત્તમ પવિત્ર છો, તું અમને કહે, મને કહે છે. એ પ્રકારનો નિશ્ચય તારામાં ક્યારે જન્મ્યા? આકાંક્ષાયામ આપ્તવાક્યાદ વિજ્ઞાતમેરી સૂચયિતુમ. એ તમે આપ્તવાક્યમાંથી આ બધું જાણ્યું એ સૂચિત કરવા માટે અર્જુન કહે છે. બીજી વાત, પુરુષમ શાશ્વતમ દિવ્યમ આર્યમજમ વિભુમ આઉસ્ત્વામ ઋષય સર્વે. આઉસ્ત્વામ ઋષય સર્વે દેવર્ષિ નારદસ્તથા. દેવર્ષિ નારદ, દેવર્ષિ નારદ તથૈવ અસિત દેવર વ્યાસ. પેલા દેવર્ષિ નારદમ પહેલું દીધું. તદુપરાંત અસિત ઋષિ, દેવર ઋષિ, વ્યાસ ઋષિ ઇત્યાદ્યા સર્વે ઋષય. આઉસ્ત્વામ ઋષય સર્વે, સર્વે ઋષય, બધા ઋષિઓ. કયા? આ બધા ઋષિઓ. અને એ સિવાયના પણ. તો ચાલો આ તો ખરા જ. દેવર્ષિ, અસિત, દેવલ, વ્યાસ, એ ક્રમમાં. તો આમ કેવું કહે છે? પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદ્યમ અજમ વિભુમ આહુહુ. એટલે પહેલી પંક્તિમાં જે બધા શબ્દો છે એ પ્રથમાંત છે. બીજી પંક્તિમાં જે શબ્દો છે એને બધા દ્વિતીયાંત છે. પરમ બ્રહ્મ, પરમ ધામ, પવિત્રમ પરમ, આ બધા આમ તો નાન્યતા જાતિ હોય ને એટલે ખબર ના પડે આપણને કે આ પ્રથમાંત કે દ્વિતીયાંત છે. પણ પહેલી પંક્તિમાં જે બધા શબ્દો ભગવાન માટે પ્રયોજાયા, ભવાને આપ જ છો મારે કેવા છે? પ્રથમાંત છે. બીજામાં આહુ, ભગવાન આપને આ પ્રકારે કહે છે, એટલે ભગવાન તો વિષય છે કહેવાનો. એટલે બીજી પંક્તિમાં પુરુષમ શાશ્વતમ દિવ્યમ એ કઈ છે? એ દ્વિતીયાંત સ્પષ્ટ. પુરુષ શબ્દ છે ને એ તો પુલ્લિંગ છે. તો આમ ઋષય આહુ, આ બધા ઋષિઓ છે. તો આમ આહુ તમને શું કહે છે? આપને મારે પુરુષમ
પેલા શાશ્વતમ, ભગવાન આપ શાશ્વત છો એમ કહે છે. નિત્યમ, ખ્યાલ નિત્ય. દિવ્યમ, દેવી સ્વે મહિમની સ્થાતમ યોગ્યમ દિવ્યમ. એ દિવી સ્થાતમ યોગ્યમ દિવ્યમ એવું કહેવામાં આવ્યું. દિવ, દિવ એટલે અર્થ આમ તો સ્વર્ગ થાય, સ્વર્ગમાં હવાનું યોગ્યતા ધરાવનારને દિવ્ય કહેવામાં આવે, એટલે દેવતાઓને દિવ્ય કહેવામાં આવે. પણ અહીંયા આગળ દેવ શબ્દનો અર્થ શું કરવામાં આવે? સ્વે મહિમની, જે પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે એ દીવનો અર્થ સ્વમહિમા, ભગવાનનો મહિમા એવો કરવામાં આવે. ભગવાન ક્યાં પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત છે. અથવા દેવી અવ્યાકૃત આકાશે બુદ્ધિગુહાયામ ભવતી, દેવી ભવતી ઇતિ દિવ્યમ. તો દીવ શબ્દનો બે અર્થ કર્યો. દીવ આકાશ પણ થાય, દીવ શબ્દનો સ્વર્ગ પણ થાય અને આકાશ પણ થાય. સ્વર્ગ કરીએ તો સ્વર્ગ એટલે ભગવાનની વિભૂતિ મહિમા છે એમાં પ્રતિષ્ઠિત છે. તો આકાશમાં કયો આકાશ છે? અવ્યાકૃત આકાશ. બુદ્ધિ ગુહાયામ યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન. તૈત્રીય કૃષ્ણ કહેવામાં આવ્યું પરમે ગુહાયામ વ્યોમન. યો વેદ પરમ ગુહા છે, વ્યોમ એમાં જે વિદ્યમાન છે એને જાણનાર. એટલે ભગવાન તો બુદ્ધિ ગુહાની અંદર પ્રકાશે છે. અવ્યાકૃત આકાશે બુદ્ધિ ગુહાયામ ભવતી સત્તામ ભજતી. એ દિવ શબ્દ આકાશ કહેવામાં આવે તો ભગવાન આકાશ, કયા આકાશમાં? અવ્યાકૃત રૂપી આકાશમાં ભગવાન એના આત્મા રૂપે પ્રકાશમાન છે. એટલે બુદ્ધિ ગુહામાં અવ્યાકૃત આકાશ. બુદ્ધિ ગુહામાં આપણે ધ્યાન કરતા કરતા અવ્યાકૃત પહોંચીએ ત્યાં આગળ પરમાત્મા પ્રકાશમાન છે. ભવતી ભૂ સત્તાયામ, એટલે ભવતી ભવતી બનતો નથી, સત્તામ ભજતી એટલે છે. દિવી ભવતી ઇતિ દિવ્યમ. એટલે આ પ્રકારે અવ્યાકૃત આકાશમાં જે વિદ્યમાન છે એને પણ દિવ્ય કહેવામાં આવે. તમ દિવ્યમ એટલે દિવ્ય અર્થાત જે પોતાના મહિમા પ્રતિષ્ઠિત છે એ માટે દિવ્ય છે. અથવા દિવ્ય અર્થાત જે દિવ્ય એટલે કે આકાશમાં, અવ્યાકૃત આકાશમાં હૃદય ગુહામાં જે પ્રકાશે છે એને પણ દિવ્ય કહેવામાં આવ્યો. આદિદેવમ, આદિશ્ચાસુ દેવસ્ય આદિદેવ. આદિ પણ છે અને દેવ છે એને આદિદેવ કહેવામાં આવ્યો. એટલે જે આદિદેવ છે એવો નહીં, આદિ એનું વિશેષણ નહીં, જે આદિ પણ છે ને દેવ પણ છે એ પ્રકારે કહેવામાં આવ્યું. સર્વ કારણ તો આદિ, આ બધાનું કારણ આદિ છે. દ્યોતનશીલત્વા દેવ, અને પ્રકાશ પામવાનું કારણે દેવ છે. સ્વપ્રકાશ છે માટે દેવ છે. પરમાત્મા બધાનું કારણ છે માટે આદિ છે. પ્રકાશ પામે માટે દેવ છે. આદિશ્ચાસુ દેવસ્ય આદિદેવ. આ પ્રકારે તેનું કારણ છે અને સ્વયં પ્રકાશ છે માટે આદિદેવ છે. તેમ આદિદેવમ અજમ, વળી અજમ એટલે જન્માદિ વિકાર વર્જિતમ. જન્મ પહેલો વિકાર છે. જન્મે તો બાકીના બધા વિકાર હોય, વૃદ્ધિ વગેરે બધા વિકારથી રહિત નિર્વિકાર છે. વિભુમ વિવિધેન ભવતી ઇતિ વિભુ એટલે વ્યાપકમ, જે વ્યાપક છે. એટલે પુરુષમ પરિપૂર્ણમ, પુરુષમ જે પૂર્ણ છે, પરિપૂર્ણ છે, પુરુષ છે. પરમાત્માનમ આહુ વદંતી. ટૂંકમાં આ બધા દેવર્ષિ નારદ, અસિત, દેવલ, વ્યાસ આ બધા ઋષિઓ ભગવાન આપનું આ પ્રકારે વદંતી, આપનું આ પ્રકારે કથન કરે છે, આ પ્રકારે વદન કરે છે, વ્યાખ્યા કરે છે, પ્રતિપાદન કરે છે. આવું ક્યારે થયું ભાઈ? કે ભક્ત્યા પૃષ્ઠા મહ્યમ કથયંતી હતી. 14 વર્ષ વનમાં હતા ને બધા લોકો, એટલા માટે શું કરવા 12 વર્ષ. એટલે યુધિષ્ઠિર સાથે આવું જ થાય ને, સત્સંગ થયા જ કરે. ક્યારેક અર્જુને પૂછ્યું હશે આ બધા ઋષિઓને, એવું માન ભક્ત્યા પૃષ્ઠા. મેં જ્યારે ભક્તિપૂર્વક ગયેલો પ્રશ્નો કર્યો ત્યારે એમણે મને આપના સ્વરૂપ વિશે આ પ્રકારનું કથન કર્યું. કથનથી
ઇત્યર્થ. તને ક્યાંથી ખબર પડે ભાઈ? તે ક્યાંથી જાણ્યું? તો કે ઋષિ બધા જ જાણ્યું. કેવી રીતે જાણ્યું? મેં પ્રશ્ન કર્યો ત્યારે. પ્રશ્ન કેવી રીતે કર્યો? મેં ભક્તિપૂર્વક પ્રશ્ન કર્યો ત્યારે કૃપા કરીને અમને મને આ પ્રકારનું વ્યાખ્યાન કર્યું. એટલે શું સમજવાનું? એતેના બહુભ્ય શ્રોતવ્યમ જ્ઞાતવ્યમ વસ્તુ એથી સૂચિતમ ભવતી. પાછું આમ કહે છે. એટલે અર્જુનને આ બધા ઋષિઓ પાસેથી આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું. તેવી રીતે આપણે પણ એ તેના બહુભ્ય શ્રોતવ્યમ, ઘણા પાસે શ્રવણ કરવું જોઈએ. તો જેટલું શ્રવણ એટલું ગૂંચવાડો. જેટલામાંથી જાઓ ને એમાં તકલીફ શું છે? જેટલા ડૉક્ટર પાસે જાય ને એટલે બધા અભિપ્રાય જુદા જ મળે. નિયમ જ છે. જ્યાં આગળ હંમેશા સબ્જેક્ટિવિટી આવે ત્યાં આગળ આવું થવાનું જ છે. અધ્યાત્મ અંતે એથી જેટલા જણને પૂછો ને દરેક પ્રવચનમાં કશું ને કશું જુદું તમને સાંભળવા. એક કહેતા હોય તો હોય પણ. એટલે હવે બધા બહુ જણને સાંભળવા કે નહીં આપણે નક્કી કરવાનું છે. બહુભ્ય શ્રોતવ્યમ જ્ઞાતવ્યમ વસ્તુ. બહુ બધા શ્રવણ કરી જ્ઞાન થયા પછી જેટલું કરવું શ્રવણ કરો, વાંધો નહીં. એ વધારે ગૂંચવાડો જન્મે નહીં. જ્યાં જ્ઞાન ન થયું હોય ત્યાં ગૂંચવાડા વધારે થાય. જેટલું સાંભળીએ એટલે બધું એક જ કહેતા હોય પણ રીત જુદી જુદી હોય. એવું બધું જુદા કહે છે એવું નથી કહેવા માગતા આપણે. દરેકની પ્રતિપાદન શૈલી જુદી હોય અને એટલે આપણે એમાંથી કેટલું ગ્રહણ કરી શકીએ એ બધું ઘણીવાર ગૂંચવાડા થાય. એટલે એકવાર આપણે સ્પષ્ટ હોય પછી બીજે હોય તો શું ગ્રહણ કરવું, શું ત્યાગ કરવો, આ બધું આપણે સમજ હોય વિવેક પછી બરાબર છે. પણ સાથે એ વસ્તુ વિચાર સારો તો છે જ. બહુભ્ય શ્રોતવ્યમ જ્ઞાતવ્યમ. એટલે ઘણા બધાની વિદ્વત્તાનો દ્રષ્ટિનો આપણે લાભ મળે. આપણે એ પ્રકારની પરિપક્વતા હોય તો જરૂર આપણે બીજા બધા વિદ્વાનોનો લાભ લેવો જોઈએ, જેથી એમની રીત આપણે સમજ પડે, દ્રષ્ટિબિંદુ સમજ પડે. એવું કહેવામાં આવ્યું. એથી સૂચિતમ ભાવતી. પછી શોપિંગ કરવું, પેલા કે સ્પિરિચ્યુઅલ શું કહેતા હતા કંઈક સુપર માર્કેટ વગેરે વગેરે આ બધું એવું બધું ટૂંકમાં એ સ્પિરિચ્યુઅલ સુપર માર્કેટ. એટલે અહીંયા એવું શોપિંગ વોપિંગ નહીં કરવાનું, એવું નથી એમાં. નહીં તો શું છે, એક જગ્યાએ પછી કોઈ ખોદો પછી પાણી નાખ્યું બીજા ગયા ત્યાં નીકળ્યું તેને કશું થાય નહીં પછી. અથવા બહુ જાત જાતનું પાણી નીકળતું હોય છે હોય તે. એટલે ચાલો નસીબ જો કિંચ સ્વયં ચૈવ પ્રવેશી મેં. સ્વયં ચૈવ આપ પણ કહી જ રહ્યા છો કે હું આવું છું, પરમ બ્રહ્મ છું, પરમધામ છું, પવિત્ર છું, પરમ છું વગેરે આપ પણ કહી જ રહ્યા છો. પુરુષમ શાશ્વતમ દિવ્યમ આદેવ. ક્યાં કહ્યું? ભોક્તારામ યજ્ઞ તપસામિતિ સર્વભૂત સ્થિતમ યો ઇતિ ચ. આ બધા એ સિવાય હમણાં જ કહ્યું બધું ભગવાને તો. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે વગેરે વગેરે પોતાની બધી ઘણું કહ્યું. 9મા અધ્યાયમાં કહ્યું આગળ મત્સ્થાની સર્વભૂતાની ચાહમ તે વગેરે વગેરે એ દ્વારા ભગવાને કહ્યું. બધું 11મા અધ્યાયમાં વ્યવસ્થિત કહેશે અર્જુન કે મેં શું શું સાંભળ્યું આપની પાસેથી એ પણ કહેશે. સ્વમ પરમાત્માના મેં મહ્યમ પ્રવેશી. આપને પરમાત્માને આપ પણ આપના સ્વરૂપનું મારી સમક્ષ પ્રતિપાદન કરી જ રહ્યા છો. કથા છે યસ્માત તસ્માત તમે પરમ બ્રહ્મથી દ્વયો માટે આપ જ પરમ બ્રહ્મ છો. આ 2 શ્લોકનો અર્થ થયો. એટલે અર્જુને પોતાનો નિશ્ચય જાહેર કર્યો કે આપ જ પરમ બ્રહ્મ છો. આ બધા ઋષિમુનિઓ દ્વારા મને આ પ્રાપ્ત થયું. તદુપરાંત આ પણ એ પ્રકારનું પ્રતિપાદન કરી રહ્યા છો. મારા મનનો નિશ્ચય થઈ ગયો કે આપ જ પરમ બ્રહ્મ છો. એવો નિશ્ચય મને જન્મ્યો. એવો આ 2 શ્લોકનો અર્થ કરવામાં આવ્યો. ચાલો આપણે અહીંયા પછી આગળ વધીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ